તો હવે બધું રાગે પડી ગયું છે અને રમીલાય તે હવે હસે છે, દાંત કાઢે છે ને રસોઈ બનાવે છે મસ્તની. શું બનાવીશું આજ? ભીંડા શાક કરીશ. બસ તો કાંઈ નહીં, આપણી ફેવરેટ વસ્તુ જ બનાવે એટલે મોજે દરિયા. બાકી હવે બધું રાગે પડી ગયું ને? રાગે પડી જાવ ને રોયું કાંઈ મેળ પડવા એવું લાગતું નથી મને, વિશ્વાસ નથી લાગતો. બસ તો જો હવે તારી વાત મને સાંભળીને મજા આવી ગઈ. એ વાત તારી હાચી છે. હવે છે ને રોયે કે ધોયે કાંઈ મેળ આવવાનો છે નહીં. હવે તો છે ને અમારે મહેનત કરવાની છે ફૂલ. અને મેં કાલ કીધું હતું ને કાલના પરમ દિવસના વિલોકમાં કે તારી માટે હવે હું બમણી મહેનત કરી. બરોબર? તારે કાંઈ મનમાં લાવવાનું નથી અને કાંઈ ચિંતા કરવાની નથી. એ વિલોક તમે ના જોયો ને તો જોઈ લેજો. તમે બહુ ઇમોશનલ થઈ ગઈ અને રડી પડી એવી કે મેં ધાર્યું નહોતું એવું થઈ. આ મુસીબત કોઈ બી આવે ને એને સામે પડવાનું છે. આ મુસીબત જે આપણે આવી છે ને આપણે પરીક્ષા ગણી લેવાની. સમજે? આપણી પરીક્ષા લેશે મહાદેવ. એટલે આપણે છે ને આમ તો કાંઈ મૂંઝાવાનું છે નહીં, ગભરાવાનું કંઈ છે નહીં. અને હું તને કહું છું કાંઈ મૂંઝાવાનું નથી, કાંઈ ગભરાવાનું છે નહીં. હિંમત રાખવાની છે તારે. બરોબર ને? તારે મને હિંમત આપવાની છે. હું હવે બમણી મહેનત કરી. શું કે બોલે? હું એ મસ્ત બધું વિચાર કરતી જ બેઠી બરોબર. અને મારું આમ મન ઓલું થતું હતું એમાં પાછું તમે આવ્યા મારું મન ભરાઈ ગયું. કાંઈ નહીં, હવે બધું હવે છે ને ભૂલી જવાનું. બરોબર? હવે છે ને આમ તો મસ્તનું જમવાનું બનાવી નાખ અને જમી લેવી બધા ઘરે. બાકી હવે યાદ કરવાનું નથી. હો ને? હવે જે થાય ઉપરવાળા હાથમાં છે. બસ જો મસ્તની વાત કરી લઈ. સારું હાલ તારે બનાવી નાખ. જય પરજા જમવા બે ગયા એમ? અને દિવ્યાબેન કુઈને જાય ગયા લાગે. હે સારું કર્યું, કાંઈ વાંધો નહીં. સારું ભૂખ લાગે એટલે બે જવાય બટા. અને નાના બેન દયાબેન અમારી વાટે રોકાણા લાગે. હે ને? કે રિયાઈ ગયા લાગે. મોઢું જોઈને લાગે છે રિયાઈ ગયા લાગે. અને દિવ્યાબેન તો હુઈ ને સમજો ઊંઘ લઈને ઊભી થઈ લાગે. હે કાંઈ નહીં, હાલે ફ્રેશ થઈ જાય અને જમવા બેસજો. હાલો બધા હવે તમે બે જમી લ્યો તાર. હાલો મને તો એમ હતું કે આખી ફેમિલી ભેગા બેવું છું. રમીલા જમવા આપી દીધું છે. કાંઈ નહીં, તમે અહીંયા આરામ કરો છો. બે આવું જ છે ને. મારે તને એક વાત કેવી હતી કે આપણે શ્રાવણ બે ગયો છે તો હવે હોમમાં હાલ્યો આવે છે. રહેવાનું છે ને? તો મને એવું લાગે છે કે આખિરકાર તો છોકરા તૈયાર થઈ જવા લાગે. હા પણ તોફાન ને મસ્તી બહુ થાય. તો તમને છે ને મિત્રો એક વાત જણાવી દઉં કે આપણે શ્રાવણના સોમવાર બે હાલ્યો આવે છે એ તો બધાને ખબર જ છે. તો આપણે શ્રાવણના સોમવારનો વિલોગ આવશે સરસ એવો. કાંઈ નહીં, સારું હાલતા રહે. આપણે જમવા બમવા તો બે જવી. હવે સોમવાર આવે તો સોમવાર જોઈ જાય. મને લાગે બહુ ધમાલ મસ્તી થવાની છે, મજા આવશે. હાલો હાલ હવે ભાણા કહીને ઘરે ભીંડાનું શાક બતાવી દો. આવું બન્યું છે ભીંડાનું શાક. હાલો બધા ખાવું છે ને ભીંડાનું શાક જમવા. રોટલા ને શાક ખાવા બેહી ગયા છે હવે. અને રમીલા તે ભેગી બેહી ગઈ છે. જો રમીલા હવે એકદમ દાંત કાઢતી થઈ ગઈ છે. એટલું સારું છે. હવે મોજમાં જ રહેવાનું. બરોબર? કેવું બન્યું છોકરો શાક? મમ્મી ટમેટા વધારે નાખ્યા છે એટલે સારું જ બન્યું. ટમેટા જાય ને એટલે ખાટું મજા સરસ હો ભાઈ, સરસ મજા આવી. મસ્ત હો ભાઈ. કુવારી ભૂઈ ગઈ હતી કે નિશાળે જાય ને એટલે એ ફોર મળે જ નહીં. અત્યારે એક દી બે દી આરામ મળે ઈ જ તે. એટલે હું તમને કહું છું બપોર વસાડો રોજ ભૂઈ જવા એટલે તમને આંખ ના પડે. બાકી આ શાક ની તું જે વાત કરી ને ત્યાં ટમેટા ને લીધે આનો સ્વાદ વધી ગયો. હા ભાઈ જો ટાઢામ ટાઢો મારા ઘરમાં. હું ગામ આખું ખાઈને વહી જાય. આ ભાઈ ખાતો થઈ જાય. ખાવાનું છે. મેં આ વિલોક છે ને તારી માટે જ બનાવ્યો હતો. હવે આપણે જમી લીધું છે, બધું પતી ગયું. હવે થઈ ગયો હુવાનો ટાઈમ. લે બાબલો આવી ગયો. હા આપણો નાનકડો વિલોગ બનાવ્યો હતો. પણ હું તમને એક વાર છેલ્લે કહેતી દઉં છું કે તમે બધા સપોર્ટ મને બનાવી રહેજો. બે હાથ જોડી તમને કહું મારે વિનંતી છે તમારે છે કે તમે સપોર્ટ દેવો ને તો મારું કામ સપનું પૂરું થાય. નકર નહીં થાય તો હાલો આપણે વિલોગ હવે યાદ કરીએ છીએ. તો જય માતાજી.
બાય બાય.